નગરપાલિકાની કારોબારી સભામાં રસ્તા, પાણી, ડ્રેનેજ, સ્વચ્છતા, વિવિધ વિકાસના કામોની ચર્ચા કરાઈ। પારડી નગરપાલિકા ખાતે આજ રોજ કારોબારી ચેરમેન અધ્યક્ષસ્થાને સભા મળી હતી। પારડી નગરપાલિકા કચેરી સભાખંડમાં સવારે 11 કલાકે કારોબારી ચેરમેન ચેતન ભંડારીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં વિવિધ કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 1 થી 7 વોર્ડના સભ્યોની અરજીઓને ધ્યાનમાં લઈ રસ્તા, પાણી, ડ્રેનેજ, સ્વચ્છતાના કામોની ચર્ચા કરાઈ હતી, જે અંગે આગામી 14 ઓક્ટોબરે યોજાનાર પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ મૂકવામાં આવશે અને ગામના વિકાસના કામોને વધુ વેગ મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે હોવાનું જણાવ્યું હતું। આ બેઠકમાં બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ, જિગ્નેશ માંગેલા, મેઘા ભાવસાર, ભૂમિ પારેખ, નેહા પટેલ, યતિન પ્રજાપતિ સહિત હોદ્દેદારો, કર્મચારી, સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ પારડી નગરપાલિકાની કારોબારી મીટિંગ કરવામાં આવી, જેમાં 1 થી 7 વોર્ડના સભ્યોની અરજીઓને ધ્યાનમાં લઈ જે પ્રાયોરિટીમાં આવે એવા રસ્તા, પાણી, ડ્રેનેજ, સ્વચ્છતાના કામોની ચર્ચા કરવામાં આવી અને આગામી 14 તારીખના રોજ થનાર સામાન્ય સભામાં આ ઠરાવો મૂકવામાં આવશે અને ત્યાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવશે તથા આ મીટિંગમાં મારા સમિતિના સભ્યો તથા કર્મચારીગણ હાજર થયા અને ગામના વિકાસના મુદ્દાઓ પર ચર્ચા થઈ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।